पावत पावेगा। प्रभु के भक्त गुरु जी की सेवा पावत पावत पावेगा। प्रभु की भक्ति गुरु जी की सेवा पावत पावत पावेगा। प्रभु की भक्ति गुरु जी की सेवा पावत पावत पावेगा। रंग लागत लागत लागेगा, ब्रह्म भागत भागत भागेगा। रंग लागत लागत लागेगा, ब्रह्म भागत भागत भागेगा। ब्रह्म भागत भागत भागेगा, ब्रह्म भागत भागत भागेगा। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। ध्यानमूलं गुरुमूर्ते, पूजामूलं गुरोपदम्, मंत्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोर्कृपा। मोक्षमूलं गुरोर्कृपा। સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 7ના આધારે પૂજ્ય મહારાજશ્રીએ હમણાં કહ્યું તે પ્રમાણે આપણા જીવનમાં જાગવાનો પ્રયત્ન કરવાનો છે. એ કેવી રીતે થાય? કેવી રીતે થાય? તો કે ધીમે ધીમે થાય, ધીમે ધીમે થાય. એટલે આ જમાનાને પ્રતિકૂળ છે આધ્યાત્મિક સાધના. શેનો જમાનો છે? ઇન્સ્ટન્ટ ફૂડનો જમાનો છે. શેનો જમાનો છે અત્યારે? ઇન્સ્ટન્ટ ફૂડ. સાહેબ અમારે તો કંઈ બધું આ તમારી માફક કુકર મૂકો ને આ શાક સમાવે બધું કરવાનું ને. અમે તો ડબલા બે લઈ આવીએ બહારથી, એક શાકનું ડબલું અને એક લોટનું ડબલું, આમ કરીને ગરમ કરીને ખાઈ જવાનું. એવી રીતે તમારે કે મોક્ષનું ડબલું આવે છે કે મોક્ષનું ડબલું મળી જાય તો ફટ દઈને અમારું કામ. Every soul is potentially divine, but he has to work out his own divinity by his own efforts under the guidance of an enlightened master. એ વાત જુદી છે. દરેક જીવ સિદ્ધ સમાન છે, પણ કૃપાળુદેવ શું કહે છે? સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. પોતે સમજવાનો પુરુષાર્થ કરવો જોઈએ. અને કેવી રીતે? પોતાની જાતે ન થાય માટે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માં. પુરુષાર્થ કરવાનો છે પોતે, પણ સાથે સાથે નિરાલંબનપણે પુરુષાર્થ થઈ શકતો નથી. માટે યથાયોગ્ય અવલંબન વ્યવહાર જીવનમાં પણ લઈએ છીએ અને પરમાર્થ જીવનમાં પણ લેવું પડે છે. દાદાજી લકવામાંથી ઊભા થયા છે તો પણ શરૂઆતમાં શું કરતા હતા? પહેલાં તો પેલા ડાક્ટરે એમને ટ્રાયપોઇડ વાળી લાકડી આપી હતી, આમ 3, એટલે આમ હલે તો પડી ન જાય. 3 પાયાવાળી લાકડી સ્પેશિયલ આવે, એ ઘણા દિવસ વાપરવી પડે.
ત્યાર પછી એક પાયાવાળી એટલે એવી લાકડી ચાલે, અને ત્યાર પછી ધીમે ધીમે બરાબર પગ સ્થિર થઈ જાય, મસલ્સ ટોન અપ થઈ જાય, બેલેન્સ આવી જાય, પછી એક લાકડીથી પણ ચાલે. પણ શરૂઆતમાં જો લાકડી વગર કે એવી રીતે ચાલવાનો પ્રયત્ન કરે, દાદા ફરી પડી જાય. આત્મ સ્વભાવય ગમ્યતે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. પરમાત્મા, સદગુરુ, સંતો, સતશાસ્ત્રો અને યથાયોગ્ય અવલંબન એક બાજુ લેવાનું અને બીજી બાજુ પોતાનું અંતર નિરીક્ષણ કરીને આગળ પગ મૂકવાનો. અવલંબન લેવાનું પણ અવલંબનમાં અટકવાનું નહીં. અનેકાંત અઘરો છે. કાં તો આપણે અવલંબન લઈને પછી માની લઈએ કે સાહેબ હવે તો મારું કલ્યાણ થઈ જશે, મને ભગવાન મળી ગયા. અરે ભગવાન ક્યાં મળ્યા છે? તો ભગવાનનું અવલંબન મળ્યું છે. પણ ભગવાનનું અવલંબન એમ કે છે કે જાગો, ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન શરૂઆતમાં ભક્તિ કર્યા પછી શું કહે છે? તું બહુ મારી સામે જુએ છે, પણ તું તારી સામે જો. હવે તું મારી સામે જુએ છે એ ઠીક છે, આટલા દિવસ બરાબર છે, હવે તારી પાત્રતા આવી ગઈ. હવે રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે. રાત્રે જમાનાથી ઊંધું. જમાનો કે સાહેબ હું તો સવારે ઉઠું ને દોડું સીધો, સવારે 5 વાગે ઉઠું ને. મુંબઈમાં એવું, મમ્મી લોકોને પણ પ્રોબ્લેમ, સાહેબ અમારે તો બધાના ટિફિન 7 વાગે તૈયાર કરી દેવા પડે, 7-8 વાગે ટિફિન બધાના તૈયાર કરી દેવા પડે. એ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરવું. હે માં, તારે વહેલા ઉઠીને રાંધવું પડે છે, પણ તું રાંધતા રાંધતા પણ પ્રભુનું સ્મરણ કરીશ તો તારો વર ને તારો દીકરો એ બધાયનું ચિત્ત પવિત્ર થશે અને તારું પોતાનું તો થશે જ. પ્રભુનું નામ લેતા લેતા રસોઈ કરવી. રસોઈમાં કે એવું નથી કે ભાઈ હવે એક્સપર્ટ થઈ ગયા છો, તમે આંખ મીચીને આમ મીઠું નાખો તો વધારે પડી જાય. સાહેબ મને ઓળખતા નથી, 25, 50, 100, 200 માણસનું રસોઈ ફટાફટ કરી નાખું હું, ને જરાય આમ અપ ટુ ડેટ હોય રસોઈમાં ભૂલ જરા પણ થાય તો પછી કંઈ બહુ એ બાજુ લક્ષ્ય લઈ જવાની જરૂર નથી. એમ અહીંયા જગાડવાની વાત આપણને કરે છે. ગઈકાલે છેલ્લા વિચાર્યું હતું 3 વસ્તુ: આજ્ઞા જાણવી, જ્ઞાન માર્ગ આરાધવો અને તે રસ્તે ચાલવું તો જ્ઞાન થાય. યોગાનું યોગે આજે એકની એક વાત આવી ગઈ. આપે કહ્યું ને, પૂછને સે गांव नहीं आएगा, चलने से गांव आएगा. पूछने मात्र से गांव नहीं आएगा, मगर चलते रहो तो आएगा. भारतीय संस्कृतिનું આ એક સેન્ટ્રલ થીમ છે. ચરૈવેતી ચરૈવેતી ચરૈવેતી. आगे बढ़ो, सोच सोच करके आगे बढ़ो, सोच सोच करके आगे बढ़ो. जीवन क्या है? मंजिल को पाने के लिए सतत उद्यम है. मंजिल तक पहुंचने के लिए सतत चलना, सतत चलना, सतत चलना, यही जिंदगी है. હું તો સાદી ભાષામાં બોલું છું. તમે વિદ્વાનો શું કહો છો? સાહેબ દરેક દ્રવ્યને પર્યાય હોય જ, એટલી તમને ખબર નથી. કોઈ દ્રવ્ય પર્યાય વગરનું ન હોય. પર્યાય પર્યાય નવી પર્યાય નવી પર્યાય નવી પર્યાય. પણ આપણે શુદ્ધ પર્યાય પ્રાપ્ત કરવી છે.
શુદ્ધ પર્યાય પ્રાપ્ત કરવી કે નહીં? શું બોલો છો આત્મસિદ્ધિ? બોલીએ સાહેબ. વીત્યો કાળયનંત તે કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. હવે એ કેવી રીતે કરવું? શુભાશુભ છેદવા છે તો કે એકદમ નહીં છેદાય, એ પણ મહારાષ્ટ્રીય વાત કરી દીધી. રાગ દ્વેષ કઈ એકદમ જાય એવું છે નહીં. એટલે તારી ફિલોસોફી ઓફ ઇન્સ્ટન્ટનેસ વિલ નોટ વર્ક હિયર. માટે મૂકી દે. જમાનાને પ્રતિકૂળ થવું પડે. આ માટે કે સાહેબ કંઈ એવો માર્ગ બતાવો ને, બેકડોર એન્ટ્રી, પછી આપણે સમજી લઈશું. એને એમ કે હું ઇન્કમ ટેક્સ કમિશનર સાથે વાત કરું છું. ઇન્કમ ટેક્સ કમિશનર સાથે વાત કરું છું કે સાહેબ અત્યારે તમે મારું ઇન્કમ ટેક્સ રિટર્ન પાસ કરી દો, પછી આપણે બે સમજી લઈશું. અહીંયા એવું કંઈ છે? એવું છે. ગૌતમ સ્વામી ગણધર ભગવાનની પણ લાગવગ નહોતી લાગી. જ્યાં સુધી ભગવાન પ્રત્યે વ્યક્તિગત રાગ અલ્પ પણ હતો ત્યાં સુધી તેમને કેવળ જ્ઞાન પ્રગટ્યું નહોતું. તો આપણા જેવા સામાન્ય જીવોને બેકડોર એન્ટ્રી મળે, કંઈક લાગવગ લાગે તો સાહેબ મારું કામ થઈ જાય કે ભાઈ અમારી તો કૃપા છે, સંતોની કૃપા તો છે જ. આપણી સત્પાત્રતા વધારવા માટે પુરુષાર્થ કરવાનો છે. એ હવે કહે છે સમજાય. સમજાય તો આત્મા સહજમાં પ્રગટે, નહીં તો જિંદગી જાય તોય પ્રગટે નહીં. મહાત્મ્ય સમજાવવું જોઈએ. આ બંને વાક્યો વાંચ્યા, એમાં એક જ સૌથી વધારે અગત્યનો શબ્દ છે મહાત્મ્ય અને સમજણ. મહાત્મ્ય એની સાચી મહત્તા શું છે? આપણે ભગવાનને પગે લાગીએ છીએ અમસ્તા કે મારા મા બાપ કહે છે કે ભાઈ મંદિરે જવું અને ભગવાનને પગે લાગવું એટલે હું જઉં છું. તો કે તને મહાત્મ્ય ના આવે, તો તારા મા બાપનું મહાત્મ્ય છે. તું મંદિરે જાય છે તો તારા મા બાપનું મહાત્મ્ય છે કે ભાઈ મારા મા બાપે કીધું એટલે જઉં છું, ન જઉં ને તો એ લોકો નારાજ થાય. એટલે સુધી તે જે કર્યું તે તો સારું કર્યું છે. મા બાપને યોગ્ય રાજી રાખ્યા એટલે એમની આજ્ઞામાંની એ સારું છે. પણ મા બાપ તો બિચારા અજ્ઞાની છે. મા બાપને ખબર નથી કે માર્ગ શું છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ ઝીપી વસે મોક્ષ ધામે. મહાત્મ્ય શું વિસ્દોરામાં શું બોલો છો? અચિંત્ય તુજ મહાત્મ્ય નો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ નયે કે સ્નેહ નો ન મળે પરમ પ્રભાવ. શા માટે ભગવાનની પૂજા કરે છે ભાઈ? વિચારવું. પ્રયોજન વિના કાર્ય કરે તેને અવિવેકી કહ્યો છે, અથવા કડક ભાષામાં નીતિશાસ્ત્રમાં મૂર્ખ કહ્યો છે. નીતિશાસ્ત્રમાં પ્રયોજન સમજ્યા વગર, પ્રયોજન સિદ્ધ કરવા માટે જ આપણે કાર્ય કરીએ છીએ. તો આપણું પ્રયોજન શું છે? પરમાત્માના દર્શન કરીને આપણા આત્માને પવિત્ર કરવો છે. આપણા આત્માને ભગવાનના ગુણોમાં અનુરાગી કરવો છે.
બોલીએ તો છીએ, પણ બોલવાની સાથે એકલું બોલીએ છીએ તો ટેપ રેકોર્ડરની માફક બોલીએ છીએ. ટેપ રેકોર્ડર ચિંતન કરી શકતું નથી, પણ આમ ભજન એવું સરસ બોલે કે આમ તમે રાજી થઈ જાઓ, પણ એ ટેપ રેકોર્ડરનું ક્યારેય કલ્યાણ થતું નથી, કારણ કે એનામાં ચિંતનની, વિચારવાની શક્તિ નથી. આપણે પ્રભુ તારું ગીત મારે ગાવું છે, શા માટે? તારા જેવા મારે થાવું છે પ્રભુ, તારા જેવા મારે થાવું છે પ્રભુ, તારું ગીત મારે ગાવું. તો ભગવાન કહે છે આગળ વધ, પ્રભુ તારી ભક્તિ મારે કરવી છે, પ્રભુ તારી આજ્ઞા મારે પાળવી છે, પ્રભુ તારી મુદ્રા મારે જોવી છે. સમજાય તો આત્મા સહજમાં પ્રગટે, નહીં તો જિંદગી જાય તોય પ્રગટે નહીં. મહાત્મ્ય સમજાવવું જોઈએ. વર્તમાન કાળમાં ભગવાનની વાતને, સાચા સંતોની વાતને સમજનાર લગભગ નહિવત છે. મુમુક્ષુ સાચા ઉત્તમ કોટીના કેટલા? 100-200, 5 અબજ છે. 5 અબજ મનુષ્યો છે વર્તમાનમાં અહીંયા આગળ. એમાં સાચા મુમુક્ષુ, એની વ્યાખ્યા તો બધાને મોઢે છે. એક લગ્ની લાગી, બસ. એ લગ્ની કેમ લાગતી નથી? કારણ કે ભગવાન સાચા છે ને, એ અનંત આનંદ અને અનંત જ્ઞાન પામેલા છે, એવું અંતરમાં એને પ્રતીત થતું નથી. ભગવાનને પોતા જેવા કથનચિત માને છે. વિચારવું, સમજવું, પાત્રતા વધારવી અને ગુરુગમ પ્રાપ્ત કરવી. ગુરુગમ વિના આગળ ચાલશે નહીં, કારણ કે તું ઐન્દ્રિક પદાર્થોનું જ્ઞાન કરી શકે છે. ઇન્દ્રિયો દ્વારા જે પદાર્થ જાણી શકાય તેમાં તો તું એક્સપર્ટ છો, એટલે દુનિયાનો મહાન માણસ થઈ ગયો છે. હા, તારા જેવો ઝવેરી બીજો દુનિયામાં છે કોઈ? હીરાનો. હો, તારા જેવો કેમિસ્ટ્રીનો કોઈ ખાં છે? ફિઝિક્સનો, ઝુઓલોજી, બોટની, જીઓલોજી, એસ્ટ્રોનોમી ને આજકાલ કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ એનો ખાં છે. કેમ? આંખોથી દેખાય એની બધી એ તરત ઓળખી લે. મોટા મોટા ઓપરેશન કરે છે, કાર્ડિયક સર્જરી કરે છે. હમણાં 2 દિવસ પહેલા હતું, પેલા ભૂંડનું હૃદય મૂકવા માંગે છે. જે મનુષ્યો તદ્દન મરવાની તૈયારીમાં છે, એમાં એમ કે આ હૃદય કાઢી નાખવું અને ભૂંડનું હૃદય મૂકવું, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે. ઠીક છે, એની મર્યાદા છે, એની મર્યાદા છે. મેડિકલ ને સર્જિકલ સાયન્સનો નિષેધ નથી, પરંતુ મેડિકલ અને સર્જિકલ સાયન્સની જે મર્યાદા છે તે પણ સમજવી જોઈએ. જો અમર્યાદિત એમની સત્તા હોય તો ડાક્ટર કોઈ દી મરે નહીં અને સર્જન કોઈ દી મરે નહીં, પણ બધાય ડાક્ટર મરી ગયા અને એમના મા બાપને પણ મરતા અટકાવી શક્યા નહીં. માટે ડાક્ટર જેટલું કરી શકે તેટલું જ કરી શકે, અને તે કરી શકે છે તે પણ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ કરી શકે છે. પરમાર્થથી તો જેમ છે તેમ સમજવું જોઈએ. તો ભગવાનનું મહાત્મ્ય આપણને આવતું નથી, અને તેથી ભગવાન સાથે આપણો પ્રેમ થતો નથી. એટલે એના માટે બંને પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ. પહેલો તો મહારાજશ્રીએ જણાવી દીધું કે જડ પ્રત્યેની વિરક્તિ. જરા ખ્યાલ રાખો, સવારે ઉઠ્યા, છોકરો પૂછે છે કેમ છે તબિયત બાપુજી? ફર્સ્ટ ક્લાસ છે, ઘોડા જેવી. એમ ન બોલવું, એમ ન બોલવું.
કારણ કે યુ મીન વોટ યુ સ્પીક. ઠીક છે ભઈલા, સારું છે. સારું ખાવાનું ખાધું. કેમ, કેવી લાગી? કેમ કેમ કેવું હતું ખાવાનું? કેવું હતું? સારું હતું બેટા, બેટા સારું હતું. બસ. નવી મોટર લાવ્યો, એસ્ટીમ, ઓપેલ, ફરવા લઈ ગયો કાંકરિયા ચોપાટી. બાપાનું કેમ બાપુજી કેવી રાઈડ કેવી લાગી? મારી ગાડી કેવી લાગી? સારી. સાહેબ આવું કરીએ તો પછી જીવનમાં કઈ મજા જ ન આવે, ગ્લુમી થઈ જાય બધું. શું કે છે? ગ્લુમી થઈ જાય. તો એવું થોડુંક તો થવાનું પ્રભુ, પરમાત્માને મેળવવા માટે. ભગત દેખ રાજી હુઈ જગત દેખ રોઈ, ભગત દેખ રાજી હુઈ જગત દેખ રોઈ. અથવા કેવી રીતે રાજી થઈ? માર્ગ में तारण मिले संत राम दो, मार्ग में तारण मिले संत राम दो, संत सदा शीश ऊपर राम हृदय होई, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, मेरे तो अब राम नाम दूसरा न कोई. એટલે જો તબિયત બહુ સારી લાગશે, ખાવાનું બહુ સારું લાગશે, પેલી એસ્ટીમ ને ઓપેલ ગાડી બહુ સારી લાગશે, તો ભગવાન સારા નહીં લાગે. કારણ કે સારું તો આ લાગે છે, પછી ભગવાન પાસે જાય ને કે જય જય આવજો, એમ થશે. માટે ગઈકાલે પરમ દિવસે 331 લીધો હતો. જ્યાં સુધી સંસારગત વાહલપને અસંસારગત વાહલપમાં પરિવર્તિત ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ ઉપાય છે નહીં. સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે. ત્યાં તો અસંભવ શબ્દ વાપર્યો છે, કઠિન વાપર્યો નથી, દુર્લભ પણ વાપર્યો નથી. અસંભવિત સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરી દીધું. તને દુનિયાની વસ્તુઓ બહુ ગમે છે ને, તો હમણાં કંઈ નજીકના ભવિષ્યમાં ભગવાન મળે નહીં, આત્માનું દર્શન થાય નહીં. કે સાહેબ આ તો તમે ભગત લાગો છો એટલે આવું કહો છો. જ્ઞાની પુરુષો કહે છે કે અવશ્ય કહે છે, આત્મસિદ્ધિ પણ કહે છે અને સમયસાર પણ કહે છે અને ગીતા પણ કહે છે. આત્મસિદ્ધિ કહે છે ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. સમયસાર શું કહે છે? सम्यग दृष्टे भवति नियतम ज्ञान वैराग्य शक्ति, सम्यक दृष्टे भवति नियतम ज्ञान वैराग्य शक्ति. सम्यक दृष्टिમાં એકલું જ્ઞાન ન હોય અને સમ્યક દૃષ્ટિમાં એકલો વૈરાગ્ય પણ ન હોય, પણ બંનેની યુતિ હોય, બંનેનું સમન્વય હોય. જેટલું જ્ઞાન એટલો વૈરાગ, એમ અહીંયા કીધું છે. આગળ પછી એની વ્યાખ્યા કરશે ત્યારે કે એટલી જ ભક્તિ. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો સુખિયા સદૈવ ऐसे જીવ સમકીતી હૈ. જેને આત્મજ્ઞાન જોઈતું હોય તેણે, આ તો બ્રોડ 3 ડિવિઝન કીધા, હજુ ઘણા ડિવિઝન છે. 4 ડિવિઝન અત્યારે યાદ રાખી લે. તારામાં જેટલું જ્ઞાન હોય, તું જેને જ્ઞાન કહે છે તે હજુ સામાન્ય. તારામાં જેટલું જ્ઞાન હોય તેટલો વૈરાગ્ય હોવો જોઈએ. જેટલું જ્ઞાન ને વૈરાગ્ય હોય એટલી ભક્તિ હોવી જોઈએ. અને જેટલું જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ હોય એટલી જગતના જીવોની સેવા, કરુણા સાચી હોવી જોઈએ. જો આટલું ન હોય તો તને કે મને કે XYZ ને વિશિષ્ટ અપૂર્વ માર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. દ્રૌપદીનો સ્વયંવર છે, દ્રૌપદીનો સ્વયંવર છે. પેલું માછલી, રમકડાની માછલી તો ઉપર છે અને એનું પ્રતિબિંબ ત્યાં હોજમાં પડે છે અને પોતાને પેલા 2
ત્રાજવાના અંદર ઊભા રહેવાનું છે, એક પગ આ ત્રાજવામાં ને એક પગ આ ત્રાજવામાં. બેલેન્સ રાખી શકે તો જ આગળ વધી શકે. મહાવીર ભગવાન, સર્વજ્ઞ ભગવાન, જ્ઞાની પુરુષો કહે છે બેલેન્સ. આપણે ઢળી જઈએ છીએ એક બાજુ. કેમ? પેલું બેલેન્સ રાખવામાં અઘરું પડે છે એટલે કે સાહેબ અહીંયા જ ઠીક છે, અથવા આ બાજુ જ ઠીક છે. એમ નહીં, અહીંયા પણ ઠીક છે, આમ હોય તો પણ વાંધો નહીં, આમ હોય તો પણ વાંધો નહીં. એટલે શું? આ દ્રષ્ટિએ આમ છે, આ દ્રષ્ટિએ આમ છે અને આ દ્રષ્ટિએ આમ છે. એને ભગવાન પારમેશ્વરી અનેકાંત વિદ્યા કહે છે. જો કે અત્યારે સમજાયું નથી એટલે 100 મુમુક્ષુ કીધા કે 150 મુમુક્ષુ કીધા. કેમ? મુમુક્ષુપણું તો અંતરની નિર્મળતાથી આવશે. હવે આગળ કહે છે, અહીં તો પહેલા બેલેન્સ કીધું અને મહાત્મ્ય કીધું. માટે હવે મૂછો ઊંચી કરીને બહુ પોતાનો વટ મારવો, અત્યારે તો મૂછો હોતી નથી પણ હોય છે અમુક જગ્યાએ, જ્યારે મિલિટરી વાળા, પોલીસ વાળા ને એવી જગ્યાએ થોડો હોય છે અમુક જગ્યાઓએ. 8 પ્રકારના અભિમાનને એકદમ ગૌણ કરીને मैं कुछ नहीं हूं, मैं कुछ नहीं हूं, એવો અંતરનો ભાવ. એમ ગંગા સતી કહે છે, ભક્તિ કરવી હોય તેણે રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. આપણે બહારનું માન તો મૂકીએ છીએ, કેમ સાહેબ, કેમ છો સાહેબ, પણ મનમાં ઠીક હવે આપણું કામ પતે એટલે જવા દો ને. ધીઠ છે, દુષ્ટ જીવ છે, સ્વાર્થ માટે જ નમ્રતા દાખવે છે. એનું કામ નથી, તારું કામ નથી, અહીંયા તારું કામ નથી. અપ્રમાણિક મનુષ્યનો ભગવાનના કમ્પાઉન્ડમાં પ્રવેશ નથી, એવું ગીતામાં કહ્યું છે. મિથ્યાચાર ઉચ્યતે. કમ્પાઉન્ડમાં આવે, પછી મંદિરમાં આવે, મંદિરમાંથી પછી પેલા પગથિયા છે ચોકમાં આવે, અને ચોકમાંથી અંદરના ચોકમાં આવે, પછી ગભારામાં આવે. બહુ દૂર છે. જે મનુષ્ય સરળ નથી, જે મનુષ્ય જે બીજાને છેતરે તે છે તે પોતે જ છેતરાય છે. બીજો તો છેતરાય કે ન છેતરાય એના પાપ પુણ્ય પર આધારિત છે, પણ તે બીજાને છેતરવાનો ભાવ કર્યો એટલે તને તો પાપ લાગી જ ગયું અને તું છેતરાઈ ગયો. એટલે પેલું મહાત્મ્ય, ઓળખાણ એ ગુરુગમથી ધીમે ધીમે આવે. માટે પરમાત્માનું અને સદગુરુનું સ્વરૂપ સમજવું, અને તે સમજવા માટે દરરોજ થોડી થોડી પોતાની પાત્રતા વધારવી, પાત્રતા વધારવી. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું, સર્વજીવો પ્રત્યે પ્રેમ, જગતના પદાર્થો પ્રત્યે વૈરાગ. એમ ધીમે 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 દરરોજ પોતાની પાત્રતા વધારવી. દરરોજ પોતાની પાત્રતા વધે એટલા માટે સદગુણો કેળવવા, પ્રતિજ્ઞા કરવી, અને એ માટે મંત્ર પણ લખવો. ક્રોધ રહિત ક્ષમા સ્વરૂપી હું આત્મા છું. ક્રોધ રહિત ક્ષમા સ્વરૂપી હું આત્મા છું. 8 મદ રહિત નમ્રતા સ્વરૂપ હું આત્મા છું. 8 મદ રહિત નમ્રતા સ્વરૂપી વિનય સ્વરૂપી હું આત્મા છું. 1000 વાર, 2000 વાર, 5000 વાર બોલતા જવું ને એવા મહાપુરુષો સામે જોતા જવું, લખતા જવું, 2 વાર મંત્ર લખીને પાછું એમની સામે જોવું. ક્ષમાની મૂર્તિ, વિનયની મૂર્તિ, સંતોષની મૂર્તિ, આનંદની મૂર્તિ, એવા
પરમ પુરુષો, જ્ઞાની પુરુષો, ધર્માત્માઓ, ભગવાનની તો વાત જ શું. માટે મહાત્મ્ય લાવવા માટે પોતાની પાત્રતા વધારવી અને ગુરુગમ સાધવી, એ છેલ્લો મુદ્દો આનંદગંજીનો લઈ અને આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. प्रवचन अंजन जो सदगुरु कर देखे परम निधान जिनेश्वर, हृदय नयन निहाळे जगधणी महिमा मेरु समान जिनेश्वर, हृदय नयन निहाळे जगधणी महिमा मेरु समान जिनेश्वर, महिमा मेरु સમાન જીનેશ. એમ કહે છે મહાત્મ્ય આવવું જોઈએ. મેરુ સમાન પરમાત્મા પ્રગટ છે અને એવા મેરુ જેવા સ્વભાવવાળો મારો આત્મા પણ અંતરમાં છે, એમ અંદરમાં નક્કી થવું જોઈએ ધીમે ધીમે. એ કેવી રીતે થાય એમ કે છે, નિષ્કામ બુદ્ધિ અને ભક્તિ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ થાય તો જ્ઞાન એની મેળે થાય. નિષ્કામ બુદ્ધિ અને ભક્તિ જોઈએ. નિષ્કામ બુદ્ધિ સહેજ આમ શાસ્ત્રીય શબ્દ લાગે છે. નિષ્કામ બુદ્ધિનો સાદો અર્થ શું? નિસ્વાર્થતા. નિસ્વાર્થતા તો જરા આ તો કડક શબ્દ છે જરા. આમ તો નિસ્વાર્થતા એ તો એની સામાન્ય સ્ટેજ છે. નિષ્કામ થવું તો સાચો વૈષ્ણવજન થાય ત્યારે થાય. અથવા આલોચના પાઠમાં બોલે છે, વૈરાગ્ય અને અધ્યાત્મ પારાયણમાં પણ બોલે છે, સકામે સુમિરન કરે પાવે ઉત્તમ ધામ, નિષ્કામે સુમિરન કરે પાવે અવિચળ ધામ, નિષ્કામી સુમિરન કરે પાવે અવિચળ ધામ. એ તો એકદમ નથી થતું. પહેલા તો ત્યાં સેવાનો માર્ગ આવે છે. 50 થયા, હવે કુટુંબનું કામ ઓછું, સમાજનું કામ વધારે, પીડિતોનું વધારે, વૃદ્ધોનું વધારે, અનાથોનું અને વિધવાઓનું, ધરતીકંપને પૂરમાં દુઃખી થયા છે તે જીવોનું, રોગીજનોનું, ઘરવાળાનું કામ કરવાનું. કેટલું? 2 કલાક, 3 કલાક, 4 કલાક. નિવૃત્ત થયા પછી તારે તો લાખ રૂપિયાની તો માસિક વ્યાજની જ આવક છે. માટે તારે દુનિયાના કામ કરવાની જરૂર નથી. ગેટ આઉટ ઓફ ઇટ, એમ કહે છે ભગવાન. હમણાં બોલ્યા, પદમાં બોલ્યા ને કિશોરભાઈ, ઘર મારાથી ના છૂટે, ખોટું તારું બહાનું છે. હે, અભ્યાસ 30 વર્ષની ઉંમરથી તીર્થયાત્રા ચાલુ કરવી જોઈએ. 7 દિવસ ઘરની બહાર રહેવાનો અભ્યાસ. મારો બંગલો, મારો બેડરૂમ, મારું એર કન્ડિશનર, મારી ગાડી, મારી થાળી, મારું ડાઇનિંગ ટેબલ હોય તો જ મને ખાવાનું ભાવે. આવું ડાઇનિંગ ટેબલ મને ન ભાવે. મારી જ થાળી જોઈએ. આવી થાળી મને ન ભાવે. સાહેબ મને આવા રૂમમાં ઊંઘ ના આવે, એર કન્ડિશન તો છે નહીં અંદર, આ ડેકોરેશન કંઈ નથી, કંઈ ઇન્ટિરિયર આ બધું બરાબર વ્યવસ્થિત નથી, મને ન ફાવે. જેને આગળ વધવું છે, જેને એમ કહે છે ને આત્મજ્ઞાન લેવું છે, સમકિત પ્રાપ્ત કરવું છે, આત્મદર્શન કરવું છે, તો તેને માટે યોગ્ય કિંમત પણ ચૂકવવી પડે. અભ્યાસ એકદમ ન થાય.
માટે 30 વર્ષે ચાલુ કરવાનું, 40 વર્ષે આગળ વધી જાય, 50 વર્ષે એનાથી આગળ વધી જાય. પણ ન કર્યું હોય તો ઇટ ઇઝ બેટર લેટ દેન નેવર. કઈ વાંધો નહીં, ઇટ ઇઝ બેટર લેટ દેન નેવર. પણ આગળ વધો. મહાપુરુષો કહે છે આગળ વધો. નિષ્કામ, સેલ્ફલેસનેસ. આપણે વર્તમાન કાળમાં વિવેકાનંદજી એના ઉપર બહુ ભાર મૂકે છે. એમણે તો વળી ઇક્વેશન કરી નાખી. વોટ એવર ઇઝ સેલ્ફલેસ ઇઝ સ્પિરિચ્યુઅલ એન્ડ વોટ એવર ઇઝ સેલ્ફિશ ઇઝ નોન સ્પિરિચ્યુઅલ. એટલે સમાજ સુધારક હતા ને વધારે મોટા. મારું શું, મારું શું, મને આમાં શું મળે એમ જે માને છે તારી દ્રષ્ટિઓ, કારણ કે અજ્ઞાનથી મારું શું એમ માને છે. અત્યારે તો ધંધો ચાલે છે ખોટનો. મારું શું એ તો એ જાણે છે અને મોટો મોટો વેપાર એ કરે છે. શબ્દ પણ એવો આપણે, અહમ એકો ખલુ શુદ્ધો, હું એક શુદ્ધ સદા, અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે પરમાણુ માત્ર જરી નથી મારું ખરે. હું પણ કયું? ઉદાસોહમ, દાસોહમ અને સોહમ, એ 3 સ્ટેજમાંથી પાસ થયેલું ચોથું હું, એ પ્રાપ્ત કરવાનું છે. પણ એને માટે પહેલી શરત કે છે નિષ્કામ બુદ્ધિ અને ભક્તિ જોઈએ. નિષ્કામ બુદ્ધિ પોતાને લાગુ પડે છે અને ભક્તિ પરમાત્માની, સદગુરુની, સંતોની અને સતશાસ્ત્રોની. તો માર્ગ તો એવો છે, તને જે નથી ગમતું તે કરે એનું નામ મોક્ષ માર્ગ. તને જે નથી ગમતું એ તારે કરવાનું છે. સાહેબ મને આમ તમે શાંત બેસી રહેવાનું કહો છો 5 મિનિટ પરમાત્માનું છે, એવું મન ન ફાવે તો એ કરવાનું, એવી ટેવ પાડવાની. સાહેબ તમે આ સારા પુસ્તકો વાંચવાનું કહો છો પણ નોવેલો ને એવું બધું વાંચવાનું ના કહો છો, નાટક ચેટક એવું બધું જોવાનું ઓછું કહો છો, એવું મન ન ફાવે તો એ કરવાનું. કપડા, plain living and high thinking is the foundation of spiritual life. બહુ સારા કપડા પહેરવાના વિકલ્પો કરે છે તો મારા સ્વામી તને મળે નહીં. મારા સ્વામીને કપડા સાથે કઈ નથી સંબંધ, ગમે તે કપડા હોય. તારા અંદરમાં તને જે એના પ્રત્યે જે આસક્તિ છે, જડ પદાર્થો પ્રત્યે મોહ છે, મોહ જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં મોક્ષ દૂર છે. બંને આમ છે. જેટલો મોહ એટલો મોક્ષથી દૂર, અને જેટલો મોહ ઘટાડે એટલો મોક્ષ તરફ વળી શકે. એટલે બીજી વાત કઈ? ભક્તિ જોઈએ. ભક્તિ જોઈએ. ભક્તિ તો પ્રભુ અઘરી છે. કામી, ક્રોધી, લાલચી ઇનસે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ બરન કુલ ખોય. હમણાં ગંગા સતીએ તો કહી દીધું, ભક્તિ કરવી હોય તેણે રાખ થઈને રહેવું. એ ભણેલાને ઓછું માફક આવે. MA PhD ડિલીટ. પાછા અત્યારે તો હવે આપણે અહીંની ડિગ્રી તો લેતા જ નથી કોઈ, કારણ કે કોમ્પ્યુટરની ને ઇલેક્ટ્રોનિક્સમાં જ આપણે બધા જઈએ છીએ. એટલે આપણે અહીંની તો કોઈ ડિગ્રી માફક જ ન આવે. કાં તો બોસ્ટન યુનિવર્સિટી જવું પડે, કાં તો ફિલાડેલ્ફિયા જવું પડે, કાં તો ઓક્સફર્ડ કેમ્બ્રિજ જવું પડે. સારું ભલે શીખે પણ શ્રેષ્ઠ તો ભારતમાં જ છે. સારું ભલે શીખે પણ શ્રેષ્ઠ સૌથી વધારે સંખ્યામાં, સૌથી વધારે કાળથી અને સૌથી ઉચ્ચતમ ક્વોલિટીનું દરેક દેશની એક એક
ક્વોલિટી હોય છે. આજથી આપણે 50 વર્ષ પહેલા એવું સાંભળતા હતા. એવરી બ્રિટિશ મેન ઇઝ અ બોર્ન પોલિટિશિયન, એવરી જર્મન ઇઝ અ બોર્ન કેમિસ્ટ, every Japanese is a born gardener and every Indian is a born philosopher. પણ ત્યાં ફિલોસોફરનો એકલો ફિલોસોફર ન લેવો. હમણાં મહારાષ્ટ્રીએ કીધું તો એવો ફિલોસોફર નહીં, પોથી પંડિતની વાત નથી. જળહળ જ્યોતિ સ્વરૂપ એવી જેની આત્માની જ્યોતિ જાગી ગઈ એને સાચો ફિલોસોફર કહે છે. ફિલોસોફર એટલે ફિલોસોફર નહીં, સેન્ટ. હા, સમાપ્તિ અવસર નજીક છે. સેન્ટ તેના નૈણ ને વેણ બદલાય હરિરસ પીજીએ, તેના નૈણ ને વેણ બદલાય હરિરસ પીજીએ. એ તો બે તો માત્ર એક દાખલો આપ્યો. નેણ ને વેણ બે નહીં, પણ નેણ ને વેણમાં એમનું જાદુ છે, પણ એ નેણ વેણ બદલાતા નથી. Total inner personality is sublimated into divinity. Total inner personality is sublimated into divinity. વિચાર, એ અંત મંગળમાં બોલશું 2 મિનિટમાં. નિષ્કામ બુદ્ધિ, ભક્તિ, આ બે હોય, એ બે દ્વારા શું થયું? એ એનું ફળ કે છે. અંતઃકરણની શુદ્ધિ થાય તો જ્ઞાન એની મેળે થાય. નિષ્કામ બુદ્ધિથી અને ભક્તિથી શું થાય? ચિત્તની શુદ્ધિ. એ તો બહુ મોટો વિષય છે, એ આવતી વખતે લઈશું, પણ એની ભૂમિકા બાંધી દો. જેને ચિત્ત શુદ્ધ કરવું હોય તેણે શું કરવું? 5 વસ્તુ કર. 1, જગતના પદાર્થોનો માલિક ન બન. 2, ક્રોધ ઘટાડ અને ક્ષમા ધારણ કર. ક્રોધ ઘટાડ અને ક્ષમા ધારણ કર. પોતાની આપ વડાઈ ન કર, નમ્રતાથી જીવન જીવ. નમ્રતા ધારણ કર. કોઈને છેતરવાનો પ્રયત્ન ન કર, સરળતા. બાળક જેવો સરળ બની જા, એમ અહીંયા પહેલું મૂક્યું છે. પહેલા લખાણનું પહેલું વાક્ય છે, વર્તનમાં બાળક થાવ. બાળક જેવા સરળ. અને તૃષ્ણાની મર્યાદા. તૃષ્ણાની અનહદ તૃષ્ણા નહીં. બરાબર છે, બરાબર છે. सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी, छीन लिया सो खून बराबर, गोरख बोल्या वाणी. અને અંત મંગળ બોલીએ, ક્યારે આત્મા મળશે? આત્મા એટલે આત્મજ્ઞાન, આત્મજ્ઞાન એટલે આત્મશાંતિ, આત્મશાંતિ એટલે નિશ્ચય રત્નત્રય ધર્મ, ઉત્તમ ધર્મ. એની ક્યારે પ્રાપ્તિ થશે? ઝીલીશું. સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ. જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ. નો કમ્પ્લેન, ઓલ સેટાઇટી.
no complaint, all satiety. That is spiritualism. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. ઓમ